પ્રાર્થના કરીએ. હાલેલુયા. આપણે મસ્ત નમાવીએ જે રાજાનો રાજા છે, પ્રભુનો પ્રભુ છે. હાલેલુયા. જે સંભાળ, જે સાચવે છે, જે આપણને જીવન આપે છે, રોજ કૃપા આપે છે. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, જેના કૃપાથી અમે જીવન પામ્યા છે, જેની કૃપાથી અમને સત્ય પ્રાપ્ત થયું છે, જેની કૃપાથી પવિત્ર આત્માના ભાગીદાર થયા છે. પવિત્ર આત્મા, તમારો આભાર કરીએ છીએ. આ વચનો તમારા સેવકો દ્વારા તમે જે લખાયા એને સમજવા, સાંભળવા, મનન કરવા માટે માંગીએ છીએ. અમારી સાથે વાત કરો. દરેક જોડેલા ભાઈ બહેનો જે પાસે છે, દરેકને આશીર્વાદ આપો. આ સાંભળવા કાન સમજી મન દેખતી આંખો આપો. તમારા પવિત્ર બી અમારા દેહમાં આપો. પિતા, દરેક ભલું કરો. ખાસ પ્રભુ જોડેલા દરેક ભાઈ બહેનોને કૃપા આપજો. પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. હાલેલુયા. યસ. ગુડ મોર્નિંગ. પ્રેઝ લોર્ડ. થોડું આપણે પ્રભુના વચનોને સાંભળવા માંગીએ છીએ. ઓકે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. માફ કરો. ગુડ મોર્નિંગ. જાગતા રહીએ, પ્રભુના વચન સાંભળીએ. યોહાનની સુવાર્તા 14 અધ્યાય 30મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિતા પાસે જતા પહેલા એના શિષ્યોને આ વાત કરી. હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહીં. મને ઘણી વાતો કરવી છે, પણ હું અત્યારે કરીશ નહીં. કેમ? કેમ કે આ જગતનો અધિકારી કેમ આવે કે આ જગતનો અધિકારી જે છે તે આવે છે, આવી રહ્યો છે, આવે છે, અને મારામાં તેનું કંઈ અને નથી. મારામાં તેનું કંઈ નથી. આ વાત કદાચ આપણે સાંભળી છે, વાંચી છે, એના વિશે થોડો અભ્યાસ કરવા માંગીએ છીએ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વાત કરી કે જગતનો અધિકારી આવે છે, આપણને તો એમ લાગે છે આપણો પ્રભુ ઈસુ આખા જગતનો અધિકારી છે. આપણને તો લાગે છે બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તી ચાલે છે. જે કઈ દુનિયામાં લોકો પદવી મેળવે છે, અથવા તો માણસોના કુટુંબો જે જીવે છે, અથવા કોઈનો અકસ્માત થાય છે, બધું જ પ્રભુથી જ થાય છે. અને બધા કદાચ કોઈ દારૂ પીવા જતો હોય તો એના પગમાં તાકાત જે મળે છે, જે આવી રહ્યો છે, એ બધું જ પ્રભુથી જ શક્ય છે. બાકી તો બધું અશક્ય છે. આપણને એમ લાગે છે આખું જગત પ્રભુથી જ ચાલે છે, એવું આપણને થોડો ભ્રમ છે. શિષ્યો શીખી ગયા. જ્યારે પ્રભુ કીધું આ જગતનો અધિકારી આવે છે, ત્યારે શિષ્યોને લાગ્યું કે આ જગતના અધિકારી પ્રભુ તમે છો, તમે બાદશાહ છો. હમણાં તમે લઈ જશો પ્રભુ, અમે તમને બારમાં અધ્યાયમાં પ્રભુ તમે મોટો ચમત્કાર કર્યો, લોકો ભેગા થયેલા, હોસાના હોસાના અમે કર્યું, 11મા અધ્યાયમાં લાજરસને ઉઠાડ્યો. તમે જે અધિકારી છો અને તમે આ વાત શું કરો છો? જગતનો અધિકારી આવે છે અને કહે છે હવે હું તમારી પાસે સાથે વધારે નથી, વધારે વાત નહીં કરી શકું. અને મારામાં શું લખેલું છે? મારામાં તેનું કંઈ મારામાં તેનું કશું નથી. આ વાસ્તા આપણને કદાચ લાગે કે આ શું કહેવા માંગે છે. તો પ્રભુ કીધું કોમન વાત તમને નહીં મળે. મારામાં તેનામાં તમે જોશો તો ઘણો ફરક લાગશે. મારામાં કશું જ નથી, એનું કશું મારામાં નથી. જો આપણને ચક્રમાં આવે તો ઘણું શૈતાનનું આપણામાંથી નીકળશે. જૂઠું નીકળે, કદાચ મજાક મસ્તી નીકળે, ઘણી વસ્તુઓ આપણામાં શૈતાનની આપણામાં ઘણી વસ્તુઓ જે મૂકી ગયો છે એ આપણામાં અથવા રહી રહેશે, એ આપણામાં નીકળશે. જૂની એક વાત યાદ આવે છે. અમારા ત્યાં અમે બરોડામાં એક નાની સંગત, હું બપોરના જતો હતો, લોકો જમવા માટે બેસતા ત્યારે, તો અહીંયાથી બરોડામાંથી જ હતા ભાઈ, એમને ગજામાંથી કાઢ્યું અને મેં કીધું સાહેબ આજથી આ હું નહીં ખાઉં. તો એવું ઘણું નીકળે છે કે પડી નીકળે, કશું પણ નીકળે છે. અહીંયા પ્રભુએ કીધું મારામાં કશું નથી. તમે એને જુઓ અને મને જુઓ તો તમને કઈ પણ કોમન વસ્તુ, સરખી વસ્તુ એ નહીં મળે. મારા હૃદયમાં જે છે, મારા મનમાં જે કઈ છે અને એના મનમાં કઈ છે, એના હૃદયમાં છે, એવું કશું સરખું નહીં જોવા મળે. પ્રભુ એક નાની વાત કરી કે મારામાં જે આવે છે, મારામાં એનું કશું નથી, એટલે એનો મારા પર કોઈ અધિકાર નથી. આપણે ઘણી વાર કહે છે આ મામા પર ગયો, આ તો તારા બાપા પર ગયો. આપણામાં કોઈ ને કોઈ ગુણ દેખાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુઓ તો કોઈ પણ એવા ગુણ એ જગતનો જે શૈતાન છે એમાં ના કોઈ પણ ગુણ ઈસુ ખ્રિસ્તમાં જોવા નથી મળતા. પ્રભુમાં શાંતિ છે. એના પાસે પણ જગતવાલા જે છે દેવ કહેવાય છે, જગતનો દેવ, એનામાં પણ શાંતિ આપે છે.
અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આપે છે, પણ એમાં ઘણો ફરક છે. પ્રભુના પ્રેમ ને એના પ્રેમમાં, પ્રભુના શાંતિ ને એના શાંતિમાં, પ્રભુના આનંદ ને એના આનંદમાં ઘણો ફરક છે. પ્રભુ જ્યારે કીધું કે જગતનો અધિકાર આવે છે, જગતના અધિકાર વિશે યોહાનની સુવાર્તામાં પ્રભુએ બહુ સરસ વાત કરી. એક જ કલમમાં 3 વાતો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહી નાખી. યોહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય તેની 44 કલમમાં પ્રભુએ કીધું, તમે તમારા બાપ શૈતાનના છો તમે તમારા બાપ શૈતાનના છો. અને તમારા બાપની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. હા, તે પ્રથમથી મનુષ્ય ઘાતક હતો મનુષ્ય ઘાતક હતો અને તેનામાં સત્ય નથી. હા. તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહીં. તે સત્યમાં સ્થિર ન રહ્યો, જ્યારે તે જૂઠું બોલે છે જૂઠો છે. ત્યારે તે પોતાથી જ બોલે છે, હા. કેમ કે તે જૂઠો અને જૂઠાનો બાપ છે. અને તે જૂઠાનો બાપ છે. તો જૂઠો છે, મનુષ્ય ઘાતક જ નહીં, પણ દરેક ઈશ્વરની જે કઈ સૃષ્ટ વસ્તુ છે એનું નુકસાન કરવાની એના મનમાં 24 કલાક પ્રેરણાઓ ઉત્પન્ન થતી રહે છે. હું બધાનું સત્યનાશ કરું, હું બધાને બરબાદ કરું. આ એના મનમાંથી જે ભડાસ કહો, કલ્પનાઓ કહો, આ જ નીકળ કરે છે. મનુષ્ય ઘાતક. પ્રભુ કીધું, બીજું કીધું, એ રહ્યો નહીં, એ સત્યમાં રહી નથી શકતો. જેમ તમે બે મેગ્નેટ જુઓ, સામસામે કેવા પાવર હોય છે, અને નોર્થ ના કેવા સામસામે ટકરાય. પાસે ચુંબક કહો, ભલે ચુંબક કહો, પણ ચુંબે જ નહીં. ચુંબે નોર્થ પોલ ચુંબે? હા, ચુંબન ના થાય. સાઉથ મૂવીમાં અને સાઉથ એમાં ફાઇટિંગ હોય. સાઉથ પોલ બી ચુંબન ના કરે. પ્રભુ કીધું કે પહેલાથી એ રહ્યો નહીં. ઘણી વાર સંગતમાં કોઈ રહે પછી રહે જ નહીં, એને ફાવે જ નહીં, અકળામણ થાય, ગુંગળામણ થાય. ઘણા સેવકો જ્યારે આવે ને તો ટીવી પહેલા કહીએ, પહેલા આપણને મને બી એવું થતું હતું, આ કઈ આયા કાલે જશે, બિલકુલ ચુંબક થાય જ નહીં, આપણી સાથે મેળ જ ના થાય. આપણને એમ થાય કે કાર્યા જાય. શૈતાનના ગુણ પ્રભુએ બતાવ્યા, એ મનુષ્ય ઘાતક છે. એને બસ મારવાનું એના મનમાં ચાલે છે. આદમોને બનાવ્યા અને કેવી રીતે મારવું. પહેલો દીકરો થો કાઈન, અને હું મારા જોત બનાવું, અને હબેલ લોખંડ કરાય નાખ્યું. પ્રથમથી મનુષ્ય ઘાતક અને સત્યમાં સ્થિર નારો અને જૂઠો છે. પ્રભુ કીધું જૂઠાનો બાપ છે. તો એ પ્રભુએ કીધું કે આ જગતનો અધિકાર આવે છે, તો પ્રભુએ ઓળખાણ આપી એના શિષ્યોને આને જગતનો અધિકારી કેવો. એના માટે પાઉલ કોરિન્થી 4:4 કહે છે, બોલતા નહીં, આ જગતનો અધિકારી અથવા જગતનો દેવ છે શૈતાન છે, જે નથી ઈચ્છતો કે લોકો સત્ય સુવાર્તા નો ઉદય મનુષ્યમાં થાય અને માણસ તાણ પામે. શૈતાન બિલકુલ ઈચ્છતો નથી માણસ સત્ય પામે, માણસ તાણ પામે, માણસ અનંત જીવન પામે. જગતનો અધિકારી, આ જગતનો દેવ, એ પ્રમાણે નામ આપવામાં આવ્યું છે. તો પ્રભુ કીધું આ જગતનો અધિકારી આવે છે ને, અહીંયા જે વાત વાંચી, આ અધિકારી કેવો છે? તો અધિકારી મનુષ્ય ઘાતક છે. અધિકારી કેવો છે? એ જૂઠો છે. અધિકારી કેવો છે? સત્યમાં એ રહેતો નથી. યશાયા 10:7 કલમ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાત કરી, યોહાન 10:10 આપણને ખબર છે, ચોરી કરવા, માય નાખવા, નાશ કરવા આવે છે. એ ચોર જે વાપર્યું અથવા તો એને નાશ કરનાર વાપર્યું, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શબ્દ જ્યારે વાપરે છે કે આ મનુષ્ય ઘાતક છે અથવા તો ચોરી કરવા આવે છે, આ બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તે કઈથી વાપર્યું? ઘણા સવાલ થાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કઈથી કલમો કાઢે છે? જો યશાયા વાંચે 10મો અધ્યાય તેની 7મી કલમ, પરંતુ તે એવો વિચાર કરતો નથી હા. ને તેના મનની એવી ધારણા નથી, માત્ર વિનાશ કરવો ને ઘણા દેશોની પ્રજાઓનું અને ઘણા દેશોના પ્રજાઓનું નિકંદન કરવું, સત્યનાશ કરવું, નિકંદન કરવું. તે જ તેના મનમાં છે. તો શૈતાનના મનમાં 24 કલાક એક વાત છે, નાશ કરવો, નિકંદન કરવું, મટાવી દેવું, હતા કરી રાખવું. માફ કરો. તો અહીંયા જે વાત જોઈએ છે કે બધા પ્રજાઓનું
નાશ કર્યો. યોહાનની સુવાર્તા 10મો અધ્યાય તેની 10મી કલમ પ્રભુએ કીધું કે ચોર આવે છે ચોરી કરવા, ઘાત કરવા. વાંચો. યોહાનની સુવાર્તા 10મો અધ્યાય 10મી કલમ. ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું. પ્રભુ કીધું હું તો એટલા માટે આવ્યો કે જીવન મળે. પણ જે આવે છે, જુઓ આ જગતનો અધિકારી આવે છે અને શું કરવા આવે છે? એ ચોરી કરવા, મારી નાખવા ને નાશ કરવા આવે છે. અને શિષ્યો ગભરાઈ ગયા. આપણને ખબર છે શિષ્યોએ ભૂતો કાઢેલા, ગભરાઈ ગયા. માદા સાદા ગયેલા, ગભરાઈ ગયા. ચમત્કારો જોયેલા, પાણી પર ચાલો પિત્તર, ગભરાઈ ગયો. અને આપણને ખબર છે પ્રભુનો નકાર પણ કર્યો. તો જાણે એ ને આપણે જ્યારે હલકો લઈએ છે એવું કરવાનો. શૈતાન શું કરવાનો? શરૂઆતમાં તો જ્યારે આપણે આત્મિક થઈએ છીએ અને ભાષા બધું જ બહુ પાવર હોય છે, એમાં બી દાવા કરતા હોય છે. પણ જ્યારે એ આવે છે બહુ ચૂપકે આવે છે તો એવું કરે છે. અહીંયા આણંદ નડિયાદ એક સાક્ષી છે. મને એ ભાઈએ કીધું કે સકોરો ખબર છે? સકોરો મેં ખબર નહીં. તો કે છે જ્યારે આવે ને એ બહુ શાંતિથી આવે. ખબર છે તમને? અહીંયા નહીં આવતો? ઓકે. તો મને ખબર નહીં, પણ એ બહુ મોટા વડીલ હતા અને કદાચ તમે ઓળખતા બી હશો. મેથોડિસ્ટના બહુ મોટા માણસ જે કારભારી ફિલિપ અંકલ, એમના સન જ્યારે એક્સપાયર થઈ ગયો તો એમને કીધું કે મારો છોકરો બહુ પ્રભુમાં હતો અને તમારા સંગતમાં રહો, પ્રભુમાં બહુ સારું. પણ એના જીવનમાં શૈતાન આવી. એટલે શૈતાન આવ્યો અને સકોરાની જેમ એમ કે બધું જ છીનવાઈ ગયું, બધું લૂંટાઈ ગયું. આપણે કોને પ્રેમ કરે આપણે ખબર નહીં. પ્રેમમાં આપણને જે ફસાઈ જઈએ છે ધીરેથી આવે છે. આપણા કે શૈતાન આવશે, શૈતાન બહુ સુંદર આવતો હોય છે, મસ્ત લાંબા વાળ, હસીન ચહેરા. આપણે શૈતાન આવી ગયો અને પછી કોઈ સરસ આવે, આપણે ખબર બી ના પડે કે આવી ગયા. અને દાઉદના જીવનમાં બી આયા, નહીં ધોઈને આયા. આ દાઉદ ખબર ના પડી કે શૈતાન જેવું કઈ વ્યક્તિ છે. આપણને મોટા ભાગે ઓનિડા એટલે ખબર છે? શૈતાન. એ ઈર્ષા કરાય, બાજુવાળા જો કે મને જ લાવું છે ઠીક. તો એ આવ્યો પછી બીજા બધાને પ્યારા થાય ધીરે ધીરે. આપણે ખબર ના પડે. શૈતાન આપણે બેસ મિલાવવા લાગે. પણ દાઉદના જીવનમાં બી સરસ આવ્યો અને એને મારવાનો વિચારો, મારી નાખ્યું. બિચારા એક માણસને મારી નાખ્યું. સારો માણસ, દેવનો મનગમતો માણસ પણ આવ્યો. પ્રભુ કીધું કે આ જગતનો અધિકારી આવે છે, પણ પ્રભુ કીધું કે મારામાં એનું કશું નથી. મારા પર અધિકાર નહીં ચલાવી શકે. એ મારા પર કોઈ પણ રીતે દાવા નહીં કરી શકે. હું મારો જીવ મારી મેળે આપું છું, એની તાકાત નહીં મારું ખૂન કરવા. પણ દુનિયામાં એક જુદી સુવાર્તા, ગંદી સુવાર્તા ફેલાઈ ગઈ છે. કદાચ અહીં સુધી થોડી આવી પણ હશે, મને ખબર નહીં, પહોંચી ગઈ છે. અને એ જુદી સુવાર્તા એવી છે, ઓનલી જીસસ. અને ઓનલી જીસસ જે છે પંથ, એમાં ગાબ્રિએલ સાહેબ પણ છે. એના મોટો માણસ છે, એ મોટા સેવક એમના છે. એ છે જેપી અંકલ અને જયપ્રકાશ. એમનું જે સુવાર્તા છે એ એમ કહે છે, એમની સાથે ચર્ચા કરી ચૂક્યો છું. એમનું માનવું આ પ્રમાણે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શૈતાનને પોતાનું જીવન સોંપી દીધું અને શૈતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખ્યા. અને આપણે બધા શૈતાનના બંધનમાં હતા. પણ એવી આપલે થઈ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, જો રેન્સમ તને જોઈએ છે, બાળકોને છોડી દે, હું સરેન્ડર થઈ જાઉં છું. અને કારણ કે પિતા ઈસુ ખ્રિસ્ત છે, પવિત્ર આત્મા બી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને ઈસુ ખ્રિસ્ત પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તો ટ્રિનિટીમાં માનતા નથી, વનનેસમાં માને છે. એક જ દેવ છે અને એક દેવ કોણ છે? એ જ પિતા, એ જ પુત્ર, એ પવિત્ર આત્મા. જેમ હું એક બાપ છું, હું પતિ છું ને એક પાસ્ટર છું. હું એક જ છું, હું એક બાપ છું, હું એક દીકરો છું, મારા બાપ હું દીકરો છું. તો બધું જ. તો એમને જે સુવાર્તા એમની જે છે આ પ્રમાણે છે. કારણ કે જે જૂના કરારમાં એક
વ્યવસ્થા હતી, પ્રાયશ્ચિતનો જે સમય હતા એ સમયમાં પ્રાયશ્ચિતનો જે યજ્ઞ કરતા એમાં તેઓ 2 બકરા લેતા, એક અઝાઝેલ માટે ચિઠ્ઠી અને એક યહોવાને માટે ચિઠ્ઠી નીકળતી. તો અઝાઝેલને આપવું પડે. અઝાઝેલ એટલે ભટકતો આત્મા, પણ એને શૈતાન કહે છે લોકો. પણ એમાં જાઈને પ્રાયશ્ચિત કરે એવી વાત છે, પણ નથી સમજતા. એ લોકો એમ કહે છે કે જે ચિઠ્ઠી અઝાઝેલ માટે નીકળે છે એ અઝાઝેલના ઉપર મૂકવામાં આવે છે અને એ જતો રહે છે. એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત છે કે લોકો એમ માને છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શૈતાનને પોતાનું જીવન સોંપી દીધું ને શૈતાને એને મારી નાખ્યો. પણ સત્ય એ છે કે ઈસુ ખ્રિસ્તે પોતાના મેળે જીવ આપ્યો. સત્ય આ છે, પ્રભુએ કીધું મારા ઘેટા માટે જીવ આપું છું, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જીવ એ પિતાને અર્પણ કર્યું. પ્રભુએ પોતાનું સ્વાર્પણ દેવને કર્યું. એફએસસી 5:2 વાંચી લો કે હિબ્રુ 9:14 વાંચી લો, તો ત્યાં લખ્યું છે પ્રભુએ પોતાનું અર્પણ દેવને કર્યું, શૈતાનને નથી કર્યું. કારણ કે જ્યારે કોઈ સુવાર્ત આપે છે કે દેવ જેવું કોઈ છે નહીં, બાપ જેવું કોઈ છે નહીં, પ્રભુ શું છે, બાપ જ છે, તો પ્રભુ શું કોને જીવ આપે? કારણ કે બાપ જેવું કોઈ છે ને આકાશમાં, એ જ બધું છે, એ જ બાપ છે, એ જ પુત્ર છે, પવિત્ર આત્મા છે, તો જીવ કોને આપે? તો આ ગૂંચવણના લીધે શૈતાન આપી દીધું. આ પ્રકારની સુવાર્તા ફેલાઈ ચૂકી છે. આ તો પાસે રહેવાથી આપણને ખબર પડે છે, બાકી તો આપણે એમની સાથે પ્રાર્થના બધું થઈ શકે છે. સુવાર્તા જે છે એને પૂરેપૂરી વાંચવી, અભ્યાસ કરવો જરૂરનો છે. આમેન. તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે શૈતાન જે આવે છે, આ જગતનો અધિકારી આવે છે, અને મારું એનામાં અને મારામાં એનું કશું તમને મળશે નહીં. જ્યારે આપણે અહીંયા પ્રભુએ વાત કરી કે આ જે અધિકારી છે મનુષ્યઘાતક છે, અધિકારી છે, જુઠ્ઠો છે, અધિકારી છે જગતનો, કે જે સત્યમાં રહેતો રહ્યો નહીં અને નીકળી ગયો. અમારી સત્તામાં રહ્યો નહીં. પ્રભુએ કીધું નિકોદેમસ, જે સત્ય અમે સાંભળ્યું, અનુભવ્યું, જોયું, એની સાક્ષી આપીએ છીએ, પણ તમે અમારી સાક્ષી માનતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સત્યમાં રહ્યા, અથવા તો જે પ્રેક્ટિકલનો જે સંદર્શન ને જે સમજણ એમને થતી એ બધી જ પૃથ્વી પર પ્રભુએ પોતાના શિષ્યો સાથે વહેંચી. એટલા માટે લખેલું છે યોહાનની સુવાર્તા 18મી કલમમાં, એકાકી જે દીકરો કે છે જે બાપની ગોદમાં રહે છે, યથા એની સાથે છે, તેણે જ બાપને પ્રગટ કર્યો. બાપને કોઈ સમયે જોયો નથી, ઓળખતા નથી, જાણતા નથી. ઈસુ ખ્રિસ્તે જ બાપની ઓળખાણ આપણને આપી. અને સત્ય, બાપની સત્યતા, બાપની ઓળખાણ એ પૂરેપૂરી પ્રભુએ આપણને જણાવી. પણ એ ઓળખાણ શૈતાન ન સ્વીકાર્યું. દેવ બાપની ઓળખાણ ન સ્વીકારી. પાઉલ કહે છે એક માણસમાં હતો અને એ ઘણો સુવાર્તાનો વિરોધ કરતો હતો. ત્યારે પાઉલે કીધું 10મી કલમ, અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાથી ભરપૂર શૈતાનના દીકરા અને ન્યાયપણાના શત્રુ, અને બધું જે ન્યાયપણું છે ને દુશ્મન શત્રુ, શું પ્રભુના પાંજરા માર્ગને વાંકા કરવાનું તો મૂકી દેવો જોઈએ? ગુસ્સે થઈને પાઉલ આવી રીતે વાત કરે છે. તું કોણ છે? તું સગળા જે ન્યાયપણું છે એનો શત્રુ છે, અને શૈતાનનો દીકરો, અને સર્વ ન્યાયપણાના શત્રુ, અને અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાથી ભરપૂર. કાવતરા, જુઠ્ઠું ના બધા જ જુઠ્ઠો પર જુઠ્ઠું, જુઠ્ઠું પર જુઠ્ઠું, જુઠ્ઠું પર જુઠ્ઠું. ઘણા લોકો ને બહુ મસ્ત આવડે છે. અરે આપણે બહુ બોલી શકે જુઠ્ઠું, પણ 1 લાખ છુપાવો એવું કઈ જ ના, એવું નથી. એક જુઠ્ઠાની પાસે ઘણા જુઠ્ઠું બોલવું પડે છે. પણ એમ તો જુઠ્ઠાનો બાપ, એને પાસે ભંડાર છે, બધા રસ્તા છે. એટલા માટે તો 1000 પંથ છે. આજે જ વાત કરતો હતો કે ક્રિશ્ચિયાનિટીમાં બહુ દુઃખની વાત છે, 1000 પંથ છે. કેટલા? 1000 પંથ. અમારા બરોડામાં 20 પંથ છે. 20 પંથ છે અમારા બરોડામાં. હા, ઘણા છે. એંગ્લિકન ચર્ચ છે, પ્રેસ્બિટેરિયન ચર્ચ છે, એટલે સીએનઆઈમાં જ આવે છે. સીએનઆઈમાં 5 ચર્ચ છે. સીએનઆઈ એ 5 ચર્ચનો સમૂહ છે. કદાચ ખબર હશે તમને. મુક્તિ ફોન્ડે બી કીધેલું કે આવો
નોર્થ ઇન્ડિયા ચર્ચ બનાવી આપણે CNI એટલે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા આપણે બનાવવા માંગીએ છીએ. મેથોડિસ્ટ તમે જોડશો? મેથોડિસ્ટ કીધું ના અમે નહીં જોડાવું. ઓકે બ્રધર તમે આવશો કે અમે જોડાઈશું. અમે બ્રધર બહુ ઓછા છે એટલે અમે જોડાઈશું. આપણે મોટી ચર્ચ લઈએ તો કે હા એંગ્લિકન ચર્ચ એ અમેરિકન બ્રિટિશરોના સમયનું એમાં 5 ચર્ચ ભેગા થઈને CNI બન્યું. અને જ્યાં અત્યારે તો અલગ થઈ ગયું છે, જેમ આપણને ખબર છે અલાયન્સ ચર્ચ પણ છે, સેવન્થ ડે એડવેન્ટિસ્ટ પણ છે, ઘણા બધા એમ હજાર પંથ જેવા દુઃખની વાત છે, ઘણા માર્ગો ઊભા થઈ ગયા છે. અને આ બધું જે કરેલું છે કાવતરા છે. એક કે છે હું સાચો, બીજાને કે છે તું ખોટો. અને બધા જ સંદેહમાં બધા પોતાના વાણમાં બેસી ગયા છે. આપણે નકાર કરતા નથી આવડતું. આપણને પ્રભુ કૃપા આપે કે આપણે ના કહેતા શીખીએ. જેમ પ્રભુએ કીધું આ જે જગતનો અધિકારી આવે છે મારામાં તેનું કશું નથી. સભા શિક્ષક બીજો અધ્યાય 10મી કલમ સુલેમાન એ પ્રમાણે કહે છે મેં મારા મનને ના નહીં પાડી. ના કહેવાની ટેવ નહીં પાડી. જોઈએ છે? હા જોઈએ છે. ખાવું છે પેલું એવી લાવ, આવી લાવ, આવી લાવ. બાઇબલમાં શું લખેલું છે 10મી કલમમાં? વળી જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેથી હું પાછો હટ્યો નહીં. મેં મારા મનને કોઈ પણ આનંદથી રોક્યું નહીં. પછી કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન આનંદ પામ્યું. મનને જે ગમ્યું, આંખને જે ગમ્યું એ હા જેટલી બી ગુમાનિકા એ માણસ તો એને 300 તો એની ઉપપત્ની કાયદેસરની 700. જો તમે વાંચશો તો તમને એમ લાગશે કે 700 એની ઉપપત્ની અને 300 એને કાયદેસર યાજક દ્વારા કરાવ્યો છે. પણ આ માણસ સુલેમાન સૌથી જ્ઞાની માણસ, એના મનને એને રોક્યું નહીં, ના નહીં કીધું. આપણે ક્રિશ્ચન છે, ના કહેવાનું આવડવું જોઈએ. આમેન. આપણે ના કહેતા શીખીએ. પ્રેઝ ગોડ. થોડી વાત કહેવા માંગુ છું, સમાપ્ત કરીશ. ઉત્પત્તિ તેનો 52મો અધ્યાય 22મી કલમ. જ્યારે યુસુફ આગળ આ લોકો ઊભા રહ્યા ભાઈઓ, રૂબેન દીકરો એ કહે છે મેં નહોતું કીધું પેલા નહીં મારવાનો, મેં રોકેલા પાપ કરતા ના કીધેલું. તો એક સારો દીકરો છે કે જે ના કહેવાની હિંમત ધરાવે છે બીજા ભાઈઓને. આમેન. શું લખેલું છે? 42મો અધ્યાય 22મા કલમ. અને રૂબેને તેઓને ઉત્તર દીધો, શું મેં તમને નહોતું કહ્યું કે આ છોકરા સંબંધી તમે પાપ ન કરો? પણ તમે માન્યું નહીં. તેથી હવે જુઓ તેના રક્તનો બદલો લેવામાં આવે છે. તો હવે જુઓ હવે શું થશે? તો ના ભાઈઓને આપણે ઘણીવાર ના નહીં કહી શકતા. હું ત્યાં જાઉં, જા તું, ના તો નહીં કહી શકાય. ચર્ચમાં મારા અલગ ચર્ચ, મારા ચર્ચમાં જરા અલગ છે, થોડું સ્ટ્રિક્ટ. હું સ્ટ્રિક્ટ ફક્ત જે કંટ્રોલમાં છે એના પર જ પ્રભુત્વ છે. બાકી જે લોકો થોડા છે બંધારા નથી એ લોકો હા જાવ એમાં શું છે, કરા એમાં શું છે. મારા જવાબ આવા. તો પછી ઘણા લોકો કહેતા છે તમે કેમ નથી ના કહેતા નથી, મને તો ના કહો છો. ભાઈ તારી વાત અલગ છે, પેલાની વાત અલગ છે. બધાની વાત અલગ અલગ હોય છે. પ્રભુએ કીધું જા. શું કીધું? એકને કીધું હર પ્રાર્થના પછી પછાડ યોગ્ય જીવા મારે યોગ્ય નથી. બીજા મારા બાપને આટી આવું તો શું કીધું? આ જ વાત કરી. અને એકને કીધું કે મારે આવું છે, પહેલા મારા સગા, તો પહેલા જઈને સગાઓને જઈને કહે. દરેકને પ્રભુ બોલાવે છે પણ દરેકને પ્રભુ અલગ અલગ આજ્ઞા આપે છે. અહીંયા રૂબેને કીધું મેં નહોતું કીધું, મેં મના કરેલી પાપ ના કરીએ. નિર્ગમન તેનો 23મો અધ્યાય 8મી કલમ બાઇબલ ના પાડે છે લાંચ લેવામાં. આપણને ઘણીવાર ગમતી હોય છે લાંચ, પણ લાંચ લેવાનું ના પાડે છે. ઘણીવાર હોય છે અમારા ત્યાં બરોબરની વાત છે 100 રૂપિયા તો 100 રૂપિયા જેટલી પ્રાર્થના, 500 તો 500 જેટલી પ્રાર્થના, 1000 તો 1000 જેટલી પ્રાર્થના. એવી સંસારમાં ચાલે છે.
આ દુઃખની વાત છે. અને બહુ સારી વાત હું કેથલિક પાસે શીખ્યો. હું જ્યારે શરૂઆતમાં સેવા કરી, મને ખબર નહીં દાન મળે છે, મને ખબર જ નહીં. પણ હું ગયો, હું તો સાધારણ માણસ, સામાન્ય માણસ, હું તો પ્રાર્થનામાં બોલાવેલો ગયો. અને પછી કહેવામાં આવ્યું અમને ધર્મદા. મેં કીધું, આ ધર્મદા આપણે બાઇબલમાં તો વાંચ્યું નહીં ધર્મદા. પણ કે ધર્મદા તો 10 રૂપિયા આપ્યા. આવું છે ધર્મદા છે. આખું દાન નથી બોલતા, ધર્મદાસ બોલે, સમાપ્ત કરે છે. ઓકે, તો બાઇબલ ના પાડે છે. આમેન. શું લખેલું છે 8મી કલમ? તું કઈ લાંચ ન લે. ના લે. આમેન. આ તો મૂસા નિયમ લાવ્યો. પણ જો જૂનો કરાર એટલે ઉત્પત્તિ ઇબ્રાહીમની વાત વાંચો તો ઇબ્રાહીમે કીધું હું તારી પાસેથી કશું નહીં લઉં. પ્રેઝ ગોડ. આપણે ના કહેતા શીખીએ, કારણ કે શરમ થાય છે, શરમમાં પડીએ છે, હા કહીએ છે, તારીખ સમય આવે છે શૈતાન આપણને ફસાઈ નાખે છે. આપણે શરૂઆતમાં ગਏ એમના સંબંધમાં આપણે ગયા, હવે આપણા સંબંધમાં એ લોકો આવશે, હવે આપણે વ્યવહાર કર્યો, હવે ના તો કહી શકાય નહીં. આ બધામાં ગળે એવા બંધાઈ જઈએ છે કે તકલીફ થાય છે. એટલે શરૂઆત જ મારા પપ્પાના જે નિયમો હતા બહુ જોરદાર નિયમ હતા. ના એટલે સાવના. પછી ઘણા કહેતા હતા તો કેવા કડક માણસ છે, અને બહુ સારો છે, બહુ સારું છે કે લોકો ઓળખી જાય. કદાચ પ્રસાદ આ તો સીધું ના કહે છે. અમુક લોકો કે લઈ લો, ખોટું લાગશે, લઈ લો, બીજા આપી દઈશું. એમ ના કહેતા નથી આવડતું. ઉત્પત્તિ 2 અધ્યાય 24મી કલમમાં પ્રભુએ કીધું આદમ તારા મા બાપને છોડીને તું પત્નીને વળગી રહેશે. હવે આ આદમ મોટો થયો, બહુ બધા બાળકો થયા, અને ઇબ્રાહીમ આવ્યો, અને ઇબ્રાહીમે કીધું મા બાપને છોડી દે. શું? મા બાપને છોડી દે. ઉત્પત્તિ 12:1. અને યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રાહીમ નીકળ્યો, એને બધું જ છોડી દીધું, મના કરી દીધું મા બાપને. આપણે ઘણી વાર કઠણ લાગતું હોય છે, મા બાપને ના કહેતા કઠણ લાગતું હોય છે, કારણ કે જે આપણે રિવાજોમાં ચાલીએ છીએ, અને જો પ્રભુના વચન આપણી પાસે આવે અને ત્યારે આપણને મના કરવાની વાત આવે, એમના રિવાજને બાઇબલની વાત જ્યારે વાંચીએ, સાંભળીએ, પાળવાનો પ્રયત્ન કરીએ અને સમાજને પણ ના કહેવાનું આવે તો ઘણું અઘરું પડે છે. ઇબ્રાહીમ ને કહેવામાં આવ્યું તું તારા સગા છોડી દે, તું તારા બાપના ઘરને, તારા વતનને, દેશને છોડી દે. 4મી કલમમાં છે યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રાહીમ નીકળ્યો. માથેની સુવાર્તા 10મો અધ્યાય 7મી કલમમાં પ્રભુએ પોતાના શિષ્યને કીધું જે પોતાના મા બાપને બધું જ છોડીને મારી પાસે આવતો નથી તે મારા યોગ્ય નથી. આપણે ના કહેતા શીખીએ. ના કહીશું તો છૂટી જશે. એ કદાચ પૈસા છૂટી જશે, એ કદાચ સંબંધ છૂટી જશે. માથેની સુવાર્તા 4ો અધ્યાય 10મી કલમ શરૂઆત પ્રભુએ જ્યાં સેવા શરૂ કરી ત્યારે શૈતાનને આપણને ખબર છે, એને કીધું, પ્રભુએ કીધું મારી પાસેથી આગો જા. શૈતાનને કીધું દૂર જા. શું કીધું? 10મી કલમ. તેને કહે છે કે અરે શૈતાન આગો જા, આગો જા. આપણે ઘણી વાર એમ છે, એમ થાય છે કે શૈતાન આવ. અમારે ત્યાં બી એવી ઘટના બને છે કે જ્યારે લોકો પ્રભુમાં આવે છે, અન્ય જાતિમાંથી આવે છે, પછી એમ થાય છે કે એના કરતા પેલા સારા, એના કરતા પેલા સારા, એમ થઈને લોકો પાછા જતા રહે છે. પ્રભુ કીધું શૈતાન આગો જા. લખેલું છે તું તારા દેવ યહોવાની એકલાની સેવા કર. 11મી કલમ લખી છે. અને શૈતાન આગો ગયો અને જતો રહ્યો. આપણે ઘણી વાર કહે છે નીકળ નીકળ નીકળ, નીકળતો જ નથી. કલાક સુધી આગો જા ચૂપકીને રહે છે. ઘણા સેવકો જોજો આખી રાત ઉપવાસ સાથે નીકળ્યા હોય છે, પાવર વગર. એ દર્શાવે છે ઘણી પ્રાર્થના નહીં, એક જ શોટ. આમેન. તો એ કમી છે. અને આ બધા એના પાછળ ચાલનારા મેં તો જોયા છે. જ્યારે જતા હતા ઘણા ઉપવાસ સાથે જતા હતા, નીકળવાનો પ્રયત્ન કરતા હતા, અને પછી શીખાય છે એ મોટા સેવક પાસેથી જેની સાથે આપણે ચાલ્યા છે શીખાય છે. એટલે વાર તો લાગે ને, પેલા મોટા સેવકને વાર લાગે તો મને બી વાર લાગશે ને, એને 15 દિવસ લાગે તો મને 30 દિવસ લાગશે ને. આ શીખાય છે. એટલે ઈસુ ખ્રિસ્ત સાથે ચાલવું અગત્યનું છે. આમેન. ના કહેતા શીખીએ. શૈતાનની કોઈ પણ વાતો હોય, કીધું કે
આમ લખેલું છે હું તને બધું આપીશ. સાતાને કીધું હું તને બધું જ આપીશ, મહિમા આપીશ. અને પ્રભુએ કીધું ના, એમ લખેલું છે તારા દેવનું એકલાનું ભજન કર, તારી આગળ નહીં નમવું. Praise the Lord. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે ના કહેતા મને નથી જોઈતો, તારો મહિમા નથી જોઈતો, તારું જે બધી ફોલોઅર્સ છે કેટલા ફોલોઅર્સ તારા છે, હું ઈસુનો ફોલોઅર છું. આમેન. જેના હજારો લાખો કરોડો અબજો ફોલોઅર્સ છે, એનો હું ફોલોઅર. આમેન. મારા ફોલોઅર નહીં બનાવવા. આમેન. તો ઘણી વાર શેતાન લાલચ આપતો હોય છે પણ કહેવાનું આગળ જા. આમેન. શું કહેવાનું? આગળ જા. પ્રભુ કીધું કે જ્યારે મને જે જગતનો અધિકારી આવે છે અને લોકોએ કીધું કે અમે ઈસુના અધ્યાયને શોધીએ છીએ, પ્રભુ કીધું હું જ છું, મને પકડી લો. કારણ કે પ્રભુ એટલા માટે જ પૃથ્વી પર આવેલા. ઈબ્રાહીમ પત્ર 11:24 માં મૂસાની વાત છે. મૂસા મોટો થયો, ફારૂનનો એને બધું શીખવવામાં આવેલું. પણ લખેલું છે મોટા થયા પછી મૂસાએ વિશ્વાસથી મૂસાએ મોટા થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણવા ના પાડી. ના પાડી. ના પાડી. આમેન. જગતને ના પાડીએ, સંબંધીઓને ના પાડીએ, રાજા બનાવવામાં આવશે, રાજાનો દીકરો કહેવાશે, ના પાડીએ. આમેન. જેમ પ્રભુએ મહિમાને છોડી દીધો, જેમ ઇબ્રાહીમે મા બાપને છોડી દીધા, જેમ મૂસાએ એ મોટા ઘરનો, ફારૂન એટલે મોટા ઘરનો, મોટા ઘરના જે વૈભવ હતો એને છોડી દીધું. યોહાન 14:30 પ્રભુ કીધું જે અધિકારી આવે છે એ મારા પર સત્તા નહીં ચલાવી શકે, કેમ કે હું એના કંટ્રોલમાં છું જ નહીં. જેમ પ્રભુ કીધું કે હું આ જગતનો નથી. આપણે ઘણી વાર કબૂલ કરે છે મારા સંબંધી આ બધા છે, મારા સગાઓ, બળો મીટ માય સન, મીટ માય ડોટર, મીટ માય ટીંગ ટુંગ ટાંગ ટુંગ. લગનમાં આ બધા થાય, મામા આ મામા કહેવાય, ઊભા થાવ, આજે મારા કાકા આવું, કેટલું સરસ, કેટલું સારું, બધા ઓળખાણ થાય છે. શરૂઆતમાં આ વાત આપણને ખબર નથી, તમે મોટા થશો તો તમને ખબર પડશે. બધાને ઓળખાણ કરાવવામાં આવશે અને આપણે કહીશું મને ઓળખાણ મળે છે, નામ સારું મળશે અને બહુ સારું લાગતું હોય છે. પણ પિતર આપણને ઓળખે, પાઉલ આપણને ઓળખે, એ આપણને જરૂર છે. આમેન. આપણા મોટા હોય છે, તમે જ્યારે ફસાય ત્યારે તો અમે બતાવીએ છીએ, જો ભાઈ મારી ઓળખાણ આ છે, એ કામ લાગે છે, ઓળખાણ કામ લાગે છે, એ અહીંયા કામ લાગે છે. પણ દુષ્ટાત્મા સામે આપણે કહીએ જો હું આનો આ છું, તો દુષ્ટાત્મા કહે મને કઈ લેવા દે, હું નીકળીશ નહીં. એટલે ઓળખાણ અહીંયા સારી છે, પણ આત્મિક ક્ષેત્રમાં બધું નકામું છે. પહેલો સમુએલ 16:14 કલમ વાંચે તો સાઉલ રાજા વિશે વાત છે. સાઉલ રાજાને એક દુષ્ટ આત્મા હેરાન કરતો હતો અને એ ગમે તેવું હવે આ બોલવા લાગેલો. સાઉલ રાજા 16:14 કલમ. હવે યહોવાનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો. જો પ્રભુ જતા રહ્યા એટલે આપણને ખબર છે કે હવે કોણ આવે, તો આ દુષ્ટ આત્મા આવ્યો ને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો. અને 18:10 કલમ. અને બીજે દિવસે એમ થયું કે દેવ તરફથી એક દુષ્ટ આત્મા સાઉલ પર જોશ ફેરાવ્યો અને તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. બકવાટ કરવા લાગ્યો. બીજી જગ્યાએ ભાષણ એમ છે કે ભાષણ કરવા લાગ્યો અથવા પ્રબોધ કરવા લાગ્યો. ખરેખર ત્યાં પ્રબોધ શબ્દ છે, પ્રબોધ કરવા લાગ્યો. પણ એનો પ્રબોધ એક બીજા આત્માથી થયો. આપણને ઘણી વાર સમજણ નથી પડતી કે પ્રબોધ કયા આત્માથી થઈ રહ્યો છે. પણ આ પ્રબોધ જે થવા લાગ્યો એના હાથમાં ભૂલો હતો અને આ પ્રબોધક સાઉલ એને બહુ ગુસ્સો આવ્યો. પેલો વીણા વગાડ કરતો હતો દાઉદ, એને મારવા માટે ભાલો માર્યો. આ પ્રબોધક 12મી કલમ, 11મી કલમ. અને સાઉલે ભાલો ફેંક્યો, કેમ કે તેને કહ્યું કે હું દાઉદને મારી નાખીશ, ભીત સાથે ચોંટાડી દઈશ. 12મી કલમ. સાઉલ દાઉદથી બીતો હતો કેમ કે યહોવા તેની સાથે હતો. પણ સાઉલ કેમ બીતો હતો? કેમ કે યહોવા સાથે હતો. આમેન. આપણી સાથે યહોવા રહેવો જરૂરી છે. જ્યારે પ્રભુ જતો રહે છે તો બીજો આવી જાય છે અને એ પછી આપણા જીવનમાં જે સ્વભાવ છે એમાં તમને ફરક દેખાય. તો સમજી લો તમે બીજો આત્મા પામે, ભલે અન્ય ભાષા બોલતા, પ્રબોધ કંઈ પણ કરતા હોવ,
જેમ છેલ્લા સમયમાં કહે છે પ્રભુ પ્રભુ મેં તારા નામે પરાક્રમી કામો નથી કર્યા, તારા નામે પ્રભુ નથી કર્યું, તારા નામે અમે ચમત્કાર નથી કર્યા. તો પ્રભુ કહે છે નથી ઓળખતો. કેમ? કેમ કે જે સ્વભાવ છે કે છે કે દુષ્ટ ઓ ભૂંડું કરનારા સ્વભાવ. તો જ્યારે પ્રભુ કીધું આ જગતનો અધિકાર આવે છે મારા સ્વભાવમાં એનું કશું નથી. આમેન. આપણા સ્વભાવ હંમેશા ચેક કરતા રહીએ કે મારામાં એ કંઈક છે તો નહીં ને. અભિમાન ન હોવું જોઈએ, ગુસ્સો નફરત ન હોવું જોઈએ, કે જેથી આપણે કહી શકીએ કે મારામાં કશું આ જગતનો જે દેવ શૈતાન છે એનું મારામાં કશું નથી. એક છેલ્લી વાત વાંચવા માંગુ છું. બીજો રાજા 5મો અધ્યાય 15મી કલમ. એલીસા એને નામાન કોડીને સાયાપણું કીધું કે તું આજ્ઞા પાળ, 7 આ ડૂબકી માર. નામાન કોડીનો ગોળ જતો રહ્યો. 15મી કલમમાં આ નામાન બહુ ખુશ થઈ ગયો અને પાછો આવે છે અને તે પોતાના સગળા રસાલા સહિત ઈશ્વર ભક્ત પાસે પાછો આવ્યો. ઈશ્વર ભક્ત થેન્ક યુ, હું પાછો આવ્યો છું. ને આવીને તેની આગળ ઊભો રહ્યો ઉભો રહ્યો, અને તેને કહ્યું કે વિનંતી કરી. હવે જો મને ખાતરી થઈ છે કે કેવળ ઇઝરાયલમાં દેવ છે, ઇઝરાયલમાં જ દેવ છે માની ગયો છું. તે સિવાય આખી પૃથ્વી પર બીજે ક્યાંય નથી. હું કન્ફેસ કરું છું. પછી તો હવે કૃપા કરીને કૃપા કરીને પ્લીઝ વિનંતી કરું છું. પ્લીઝ 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 તારા સેવક પાસેથી બક્ષિસ લે. બક્ષિસ લે પ્લીઝ. પછી 16મી કલમ. પણ એને કહ્યું કે યહોવા જેની સામે એલીસાએ કહ્યું યહોવા જેની સમ્મુખ હું ઊભો છું તેના જીવના સમ કે હું કંઈ પણ લઈશ નહીં. હું નહીં લઉં. પ્રેઝ લોર્ડ. ના પાડી. બીજી બક્ષિસ કાઢું જોવાનો આઈફોન. ઓકે ઘર. હું જ્યારથી પ્રભુમાં આવ્યો મને પ્રભુએ બહુ સારી વાત શીખવી છે. તારું પાપ પૂરું પાડનાર હું છું. આમેન. યહોવા યે મારો છે. આમેન. અને મેં જેટલા પ્રભુ પાસે પૈસા માંગ્યા છે એટલા પ્રભુને આપ્યા પણ છે. આપણી જેટલી અગત્યતા છે એ પ્રભુ જાણે છે. આમેન. એલીસા કહે છે હું નહીં લઉં. તું સામાન્ય માણસ છે, હું યહોવા પાસેથી લઈશ. આમેન. યહોવા ઉછીનું આપે છે. આમેન. આ યહોવા ઉછીનું આપે છે. પ્રેઝ લોર્ડ. તે તો યહોવાને ઉછીનું આપે છે અને માણસો યહોવાને ઉછીનું આપે છે. પ્રભુ પણ આપણને આપે છે. પ્રેઝ લોર્ડ. અને કહે છે કે આકાશ ખોલી નાખીને એટલે બધો સમાવેશ ન થાય એટલું બધું આપવા માટે સમર્થ છે. પ્રેઝ લોર્ડ. તો એ દેવ જે આપે છે આપણી અપેક્ષા દેવ પર હોય, મનુષ્ય પર નહીં. આપણો સંબંધ મનુષ્ય સાથે એટલા માટે ચાલી હોય છે અથવા રાખીએ છે અને એટલા માટે એને ના નથી કહેતા કે એના પાસેથી આપણને બધું મળે છે એવું આપણે વિચારીએ છીએ, પણ ના કહેતા શીખીએ. એના પર ભરોસો રાખીએ નહીં, મનુષ્ય પર ભરોસો ન રાખીએ. પહેલો કોરિન્થી 6 અધ્યાય 12મી કલમમાં અહીંયા પાઉલ કહે છે બધું ખાવાનું ખાઈ શકાય પણ ના કહેતા શીખીએ. જે વસ્તુ સગળી વસ્તુઓની મને છૂટ છે, મને છૂટ છે બધું ખાઈ શકાય, પણ સગળી લાભકારી નથી. લાભ કરતા નથી. સગળી વસ્તુઓની મને છૂટ છે, પણ હું કોઈને આધીન થવાનો બસ નહીં થવું, આધીન નહીં થવું. કારણ કે જ્યારે આપણે ના નથી કહેતા તો આધીન થઈ જઈએ છીએ. આપણે હા કહીને આધીન થઈ જઈએ છીએ. એટલે સાવધાન રહેવું જરૂરી છે. પ્રેઝ લોર્ડ. તો પ્રભુએ કીધું આ જગતનો અધિકારી આવે છે મારામાં નથી, કશું નથી, મારે નથી રાખવું અને મારે કશું નથી લેવું. મેં એને પહેલા જ કીધું આગો જા, પાછો આવ્યો. જો તમે વાંચો તો ત્યાં લખેલું છે થોડી મુદ્દત. માર્કની સુવાર્તા 4 અધ્યાય 11મી કલમ. થોડી મુદ્દત સુધી તે મૂકીને ગયો. લખ્યું છે માર્કની સુવાર્તા 10મા અધ્યાયની 11મી કલમ. પ્રભુ જ્યારે કીધું આગો જા ત્યારે એ 4 અધ્યાય માર્કની સુવાર્તા 4 અધ્યાયની વાંચો 10મી કલમ 11મી કલમ. ત્યારે પ્રભુ ઈસુ તેને કહે છે અરે શૈતાન આગો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની સેવા કર. ત્યારે શૈતાન તેને મૂકીને જાય છે હા અને જો દૂતોએ તેની પાસે આવી. લુકની સુવાર્તા 4 અધ્યાય, લુકની સુવાર્તા 4 અધ્યાયની 11મી કલમ. થોડી મુદ્દત લખી છે વાંચો.
કેમ કે લખેલું છે કે 13મી કલમ પછી શૈતાન સર્વ પરીક્ષા પૂરું કરીને કઈક મુદત સુધી તેને કઈક મુદ્દત સુધી પ્રભુને ખબર પડી ગઈ કે આ ગયો તો છે, પાછો લौटाएगा, પાછો આવશે. અને આવ્યો ત્યારે પ્રભુ કીધું, જુઓ જગતનો અધિકારી આવે છે. હા, પાછો આવ્યો, કમ બેક. આપણા જીવનમાં આપણે ના સુધી કહીએ, પછી આખરે ઘણાને મોકલે છે, ઘણાને સગન મોકલે છે, આપણા જીવનમાં મોકલે છે, પછી આખરે પોતે આવે છે પાળવા માટે, આપણને ખાઈ જવા માટે, નાશ કરવા માટે. શૈતાન આદમ પાસે તો નહીં, હવા પાસે આવ્યો, જેની પાસે વચન નહોતું, અને જેના પાસે વચન નથી હોતું એને તે પાડી નાખે છે. આપણે પ્રભુના વચનમાં હંમેશા બની રહેવું કે જેથી પેલો પાછો આવે તો આપણા પર કોઈ પણ રીતે એનો પ્રભાવ ન હોય, કે આપણા પર કોઈ પણ રીતે એ ફાવી ન જાય, કે આપણને કોઈ પણ પ્રકારે વશ ન કરે. આમેન. આપણે કોઈને વશ નહીં થઈએ, જેમ પાઉલ કહે છે, હું કોઈને વશ થવો નહીં. આમેન. એવું ક્રિશ્ચિયન લાઈફ જીવીએ. સામસોનને વશ કરવાનો ઘણો પ્રયત્ન કરવામાં આવ્યો, છેલ્લા એને વશ કરીને વશીકરણ થઈ ગયું. વાળ પાછા એને ઉગ્યા. આમેન. પ્રેઝ ધ લોર્ડ. તો આ સાચી વાત છે કે શૈતાન આવે છે, એ મારનાર છે, એ સત્યમાં રહ્યો નહીં અને જૂઠો છે, અને એ આવે છે અને બધું નિકંદન નાશ કરવાના ઈરાદા થાય છે. જીવનમાં એને હંમેશા ના કહેતા શીખે, એના લોકોને ના કહેતા શીખે, એના મારફતે આવતા વ્યક્તિઓને ના કહેતા શીખે, સાફ ના કહેતા શીખે, જેથી આપણું આત્મિક જીવન સારું રહે અને અનંત જીવન સુધી આપણે એના માટે આપણે લાયક રહીએ. આમેન. પ્રભુ દરેકને આશીર્વાદ આપે, કૃપા આપે. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તના નામે શરણાગત તમારા વચનો માટે આ વાતો જે લખાઈ છે એ ઘટના બની જ નહીં, પણ એમાં તમને બોધ મળે છે. તમે ના કહેતા શીખ્યા, તમે કીધું મારામાં એનું કશું જ નથી. તમે જેમ કીધું હું આ જગતનો નથી, તમે કીધું જગતના લોકો માટે પ્રાર્થના પણ નથી કરતો. તમે કીધું તમે જગતના છો, જગત સમજી તમે બોલો છો, જગત તમે સાંભળે છે. હું જગતનો નથી. પ્રભુ, અમે કોઈના સાથે એવો ગાઢ સંબંધ ન બનાવીએ, અઘટિત સંબંધ ન બનાવીએ, જેથી અમારે શરમાઈ જવું પડે, જેથી અમને ફસાઈ જઈએ, અમારો સ્વભાવ ખરાબ થઈ જાય. પ્રભુ, અમારી સાથે નિત્ય રહો, પ્રાર્થના કરીએ છીએ. સાઉલ રાજા પાસે તમે જતા રહ્યા અને એની દશા ખરાબ થઈ ગઈ. અમે ઈચ્છીએ છીએ તમે હંમેશા અમારી સાથે, અમારા પાસે, અમારા ઘરમાં, અમારા જીવનમાં રહો. દરેક મારા ભાઈ બહેનો સાંભળે છે વચન, દરેકને કૃપા આપો અને તમને કદી પણ નકાર ન કરે, શૈતાનનો હંમેશા નકાર કરે. એની વાતોનો, એના શિક્ષણનો, એના સિદ્ધાંતનો, એના લોકોનો, એની ચાલનો હંમેશા નકાર કરતા શીખે. દરેકને કૃપા આપો. જેમ તમે શરૂઆતમાં ના પાડી, અંતે પણ તમે એને હરાવી દીધો. પ્રભુ, અમે હંમેશા તમારા ઉત્તમ આત્માના પ્રેરણાથી ચાલતા રહીએ. સહાય કરજો. પવિત્ર આત્મા દોડતા જાઓ, દરેકને સહાય કરો. આ વાતો હવાઈ સગળ ફળ લાવે. ખ્રિસ્તના નામમાં કહું છું. આમેન. પ્રભુ શ્રી કૃષ્ણ સાથે કરીએ. આકાશમાં નમઃ તોરણા તો રાજ્ય આવો આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાય. યસ પ્રિયના જો માફ કરું છું, માફ કરો. પ્રશ્ન સત્ય ચૂક કરો. રાજ્ય તમારા નહીં, સદા તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. ચાલો